કેમ છો ફ્રેન્ડ? નમસ્તે. અહીં તમને એસઆઈઆરનું ફોર્મ મળ્યું છે તમને તમારા ઘરે. મારી જોડે છે, મેં ડાઉનલોડ કરેલું છે. અહીં તમારું નામ લખેલું હશે અહીંયા. પછી અહીં તમારા સિરિયલ નંબર લખેલો છે, અહીં ક્યુઆર આપેલો હશે તમારે. અહીં તમારો જૂનો ફોટો હશે. જો તમારે ફોટો બદલવો હોય તો એ લગાવવાનો રહેશે સાઈડમાં, નકર જરૂર નથી લગાવવાની. હવે આપણે વિગતો ભરવાનું ચાલુ કરીશું. એ મેં લખેલી જ છે તો પણ તમને સમજાવી દઉં છું. પહેલા ખાનામાં છે જે તમારી જન્મની તારીખ લખવાની રહેશે, જે આધાર કાર્ડ પ્રમાણે હોય. અહીંયા તમારો આધાર કાર્ડ નંબર લખવાનો રહેશે. અહીં તમારો મોબાઈલ નંબર લખવાનો છે ત્રીજા ખાનામાં. પછી ચોથા ખાનામાં તમારા પિતાનું નામ લખવાનું રહેશે. અને જો તમારા પિતાનું ચૂંટણી કાર્ડ નંબર હોય તો લખવાનો છે, વખત જરૂર નથી, લખી દેવો સારો રહેશે. અહીં તમારું માતાનું નામ લખવાનું રહેશે. અહીં તમારા માતાનો ચૂંટણી કાર્ડ નંબર લખવાનો રહેશે. અહીં તમારા જીવનસાથીનું નામ લખવાનું છે. જો પતિ પડતો તો પત્નીનું નામ, ને પત્ની પડતી તો પતિનું નામ લખવાનું રહેશે. અહીં જીવનસાથીનો ચૂંટણી કાર્ડ નંબર લખવાનો રહેશે. હવે નીચે આપણે આવીએ, જે એસઆઈઆરની વિગત છે તે. હવે જો તમે 2002ની અંદર